હાલો. This call is હાલો now muted. હાલો. વસંતભાઈ વસંતભાઈ ચાવડા જ ને હા, ભાઈ? વસંતભાઈ ચાવડા જ બોલું છું બેન. હા, હું કોઠારીયા સોલવંટ થી મુંબઈ બોલું છું. બોલો. હવે એક મારે વાત હતી ભાઈ. હા એમ મારે આમાં એવું છે, અમારા મમ્મી બેન માં કોઈ માતાજીને માને નહીં, એટલે હા કોઈ મારી વાત કોઈ ગણકારતા નથી, એટલે ફોન કર્યો તમને. હા. તમારા વિડીયો જોયે ને તો એમાં મને લાગ્યું કે આ ભાઈ આપણે શું કામ છે. બોલો ને બેન, હું હતું? હવે મારી બેન નાની હતી ને, હા આ લગ્ન સુરેન્દ્રનગર થયા હતા. પછી ઈ ભાઈ વ્યવસ્થિત રહેતો નહીં, દારૂ પીને મારકૂટ કરતો ને કાઢી મૂકતો ને. પછી મારી બેને મૂકીને અને એને કઈક મારી કાઢી તમારો ત્યાંને અવાજ કપાઈ ગયો. એક બીજા રે અવાજ કપાઈ ભાઈ, હું બહાર જ છું. બોલો. એટલે પછી મારી બેને છે ને સૈયદ ના ભાઈ હારે બીજા લગ્ન કરી લીધા. હવે મારી બેન ની ઉંમર અત્યારે 24-25 વર્ષ હતી ને, એ ભાઈ ની ઉંમર 45. તો મારી બેને છોકરા હાટું થઈ ને એની હારે લગ્ન કરી લીધા. લગ્ન કરી લીધા ને પછી એ ભાઈ થોડાક દિવસ 1.5-2 વર્ષ થયા ને તો એ ભાઈ ને કેન્સર થયું, ભાઈ ગુજરી ગયા. અને છોકરા અમારો બેન નો ઘરવાળો રહ્યો ને આવીને લખાણ કરાવી ગયો કે મારે એની કઈ લેવા દેવા નહીં, છોકરા મારા બે મને સોંપી ગઈ. છોકરા બાંધીને લઈ ગયો. પછી છોકરા એના આડોશ પાડોશ માં બે રખડતા હતા ને મજા નહોતી. પછી મારી બેન ને સમાચાર મળ્યા કે આવી રીતના છોકરા રખડે છે ને દારૂ પીને બધે પડ્યો રહે છે. તો મારી બેન ફોન લાવીને બે છોકરા લઈ આવી કે તાર છોકરાને મળવું હોય તો તું મળજે, પણ છોકરા મને દઈ દે. ક્યાં રાખીશ તું? કે એને મા બાપ બે ગુજરી ગયા છે, એને ઘરવાળાને. પછી બે લેવીને બે છોકરા મોટા કર્યા અને બેને પરણાવ્યા. એ ભાઈ જે એની હારે લગ્ન કર્યા હતા ને, એ ભાઈ મારી બેન ને ઘરનું મકાન લઈ દીધું હતું. એ મકાન ની કિંમત 5 લાખ રૂપિયા હતી. હવે એ મકાન લઈ દીધું. પછી મારી બેન એ મકાનમાં જ રહેતી હતી અને છોકરાઓને ન્યા જ રાખ્યા હતા. છોકરાને મોટા કર્યા, બેને પરણાવ્યા અને 2 મહિના થયા ને તો મારી બેને ઓફ થઈ ગઈ, એટેક આવ્યું ને તો પછી છોકરાને પરણાવ્યો તો એમ કે એને ડોક્ટર દીધું હતું કે આને એટેક ની અસર છે, હૃદય પોળું થાય છે, એટલે એને નાની ઉંમરમાં છોકરા છોકરીને બેન પરણાવી દીધા. પછી 2 મહિના થયા ને મારી બેન ગુજરી ગઈ. તો છોકરો કઈ કામ ધંધો અને એમને એમ રહેતો હતો. તો મેં છોકરાને માર ભેગો રાખ્યો અને છોકરીને મારા ભેગી રાખી. તો એ બાઈ થોડીક આઉટલાઈન ની નીકળી, છોકરાને ઘરવાળી. તો પછી છોકરાએ રૂબરૂ બેને પકડ્યા તો એમને છૂટાછેડા દઈ દીધા એ બાઈને. પછી છોકરા મારા ભેગો રાખ્યો મેં, પાછા હગાઈ કરી, લગ્ન કર્યા, મોટા કર્યા, પરણાવ્યા, હેણાવ્યા બેને. અને પછી એનો બાપ આવ્યો. તો હવે એનો બાપ શું કહે છે કે મકાન મારી ઘરવાળી નું હતું ને મકાન મને પાછું દ્યો અને મેં તમારા વાહે માતાજી મૂકી છે કે મેલડીમાં. એ તમારું કે હા કે તમારી વાહે મેલડીમાં મૂક્યા છે અને એ તમને હેરાન કરશે. તો આ ભાઈ માતાજી પૂગતા હોય કે ન પૂગતા હોય તો જો મને ખબર નથી, પણ જેદુનો મને કહી ગયો ને એમાં 4 વર્ષથી હું એટલી તકલીફમાં છું ને ભાઈ કે તમે વાત ન પૂછો. બેન તમે માનસિક તકલીફમાં છો. હાલો બેન, રોવાથી કઈ નહીં થાય. તમે માનસિક તકલીફમાં છો, માતાજીની તકલીફમાં નથી. માતાજી કઈ ન કરે. પણ એ રીતના કહે છે રાત્રે 2-3 વાગે આવીને મારે ઘર પાસે લીંબુ નાખી જાય ને કલેજીના કટકા નાખી જાય, એ રીતનું કરે છે બધું. એવું કોઈ કાંઈ વસ્તુ નથી, એવું કોઈ ખોટું મનમાં રાખવું નહીં. તમે જોયું માનસિક મનમાં રાખશો ને તો એમને તમે હેરાન થાવ. એટલે એવો કોઈ વિચાર મનમાં કરવો જ નહીં. આવે ને તો પોલીસને ફોન કરી દો ને પકડી દો ચાલે. પણ પકડવામાં ભાઈ એવું છે, ઈ આવે અને અમને ખબર ન હોતી. રાત્રે 2-3 વાગે આવે, રાત્રે બુધવારની સવારે આવું બધું નીકળે અને સોમવારે સવારમાં આવું નીકળે. પછી એકવાર અમારે ભાઈ કચરા વીણવા નીકળે છે ને તો અમે જોતા મન કે શું છે બેની કે, મેં શું ખબર, મેં કીધું અહીં કોક નાખી જાય છે ભાઈ. તો કે તમારા બેન ના ઘરવાળા ઈ કે રાત્રે અહીંયા હતા ઈ કે, એટલે કઈ મને ખબર પડી. સાંભળો બેન, એવા કોઈ ટેન્શન લેવાના જ નહીં. લીંબુ મરચાં જે કઈ નાખી જાય ને એનાથી કોઈ વસ્તુ કઈ થતું નથી. એ બધી ખોટી અંધવિશ્વાસની વાતો છે, બરાબર? એટલે એમથી કઈ બીવાનું નહીં. હેરાન જ એટલા ભાઈ ઈ રીતના કરે છે. એની વિરુદ્ધમાં એક પોલીસ સ્ટેશને ફરિયાદ આપી દો કે આવી રીતે અમને ખોટી રીતે હેરાન કરે છે, બરાબર? બાકી તમે માતાજી વાળું જે કહો છો કે યાર લીંબુ તો એવું કોઈ વસ્તુ હોતું નથી, એવું કઈ થતું નથી. પણ ઈ કે છે હોતે ભાઈ, કેમ કે મેં એને ફોન કર્યો, મને ખબર પડી ને તો મેં એને ફોન કર્યો. મેં કીધું તમે આવી રીતના માતાજી મૂકી છે ને આવું બધું કર્યું છે તો અમારો વાંક શું છે? મેં કીધું ગાંઠની તમારી ઘરવાળી ગુજરી ગઈ તો મેં છોકરા રાખ્યા, મોટા કર્યા, પરણાવ્યા,
તો અમે શું તમે મને કે તમારા છોકરાને હેરાન કર્યા ને કાઢી મૂક્યા. તો સાહેબ મેં એને 7 વર્ષ એના છોકરાએ કામ ધંધો ન કર્યો અને લગ્ન કરીને એક છોકરાનો બાપ થયો ને ત્યાં સુધી એના ઘરનો ઘર ખર્ચો મેં ઉપાડ્યો. પછી મેં એને કીધું કે ભાઈ હવે તું એક છોકરાનો બાપ થયો, હવે તમે તમારી રીતે તમે નોખા રહ્યો ને કામ ધંધો કરો. તો છોકરાને કામ ધંધાનું કીધું ને તો છોકરો એના બાપકોર થઈ ગયો. એટલે છોકરો બીજું કાંઈ અમને નથી કહેતો, પણ છોકરો અમારી યારે બોલતો ચાલતો નથી. એના બાપે ના પાડી છે કે મેં માતાજી મૂકી છે ને તું એની યારે બોલતો નહીં. એટલે મેં તમે જે માતાજી મૂકી તમે પાછા વારી લ્યો કીધું. અમે છે ને કરી ભલે એને માતાજી મૂકી, માતાજી કાંઈ એવું કરી દેતી નથી, બધી વાત ખોટી છે. એટલે તો મેં કીધું તો મને શું કીધું એને ઈ કે 50,000 રૂપિયા થાય, ઈ કે 50,000 રૂપિયા દ્યો તો ઈ કે માતાજી પાછી વરે. ઈ કે મેં સમસા હું એને મફત પાછી વાળી દઉં. તો સમસાન મેલડી કે ના બકરા મેં ઈ કે મૂકી તો એક બકરો દીધો તો ને મેં કીધું તું કે એને ખાવા ધાન કે પહેરવા લુગડું ન રહીએ, તો હવે તમારે વરાવી હોય ને તો 2 બકરા દેવા પડે. ઈ કે તમે મારે આગળ અત્યારે 50,000 રૂપિયા મને સાંભળો. હા બોલો. બોલો ભાઈ. એનો નંબર ને નામ મને લખીને વોટ્સઅપ કરી દો. હા માતાજી હું પાછા વાળી ગઈ. હા કરીમભાઈ. હા કોણ? વસંત ચાવડા બોલું છું અમરેલી થી. હે? વસંત ચાવડા બોલું છું અમરેલી થી. કરીમભાઈ બોલે છે? હા વસંતભાઈ ચાવડા. હા બોલો ને ભાઈ. કરીમભાઈ બોલો છો? હા ભાઈ. કરીમભાઈ આપણે એક ભાઈ છે ને, હા એની ઉપર મેલડીમાં મૂકવાના છે. ભાઈ કોણે તમને આવું કીધું? અરે તમે મૂકો છો એવા સમાચાર છે, તો મેં કીધું જરાક મારે એક ભાઈ માથે મૂકવાના છે. મારે શું છે પૈસા નથી નીકળતા ત્યાંથી. હા બાપા ના. હે હાલો કઈ ગયા? હાલો હાલો કા અવાજ આવે? હાલો મારો અવાજ આવે છે? હા એમ કઉ છું. તો કેમ થાય? હે તો કેમ થાય? મેલડીમાં મૂકવાના છે. ના ભાઈ ના. કોને તમને આવું મારા એડ્રેસ દીધું? નંબર તમારું એડ્રેસ મને કોઈ નથી દીધું, પણ મને સમાચાર છે કે તમે મેલડીમાં મૂકો છો. તમે ઓલા એક ઘરે હમણાં કઈક લીંબુ મરચાં એવું બધું મૂકી આવ્યા હતા, અને તમે એને ધમકાવો છો ઓલા મુમતાજબેન ને કે મેં મેલડીમાં મૂક્યા છે, તમારું ધનોત પનોત થઈ જાય. તમે કીધું મારે એક જગ્યાએ મુકાવા છે. ના બાપા ના, હું એવું કઈ જાણતો નથી. હું મારા કામથી કામ કરું. તો પછી આ લીંબુ મરચાં મૂકવા શું કામ જાવ છો મારા વાલા? એમ કઉ છું. કોને કીધું ભાઈ તમને આવું લીંબુ મરચાં મેકવાનું? મુમતાજબેન ને ઓળખો છો? હે મુમતાજબેન ને ઓળખો છો? હા મુમતાજબેન ને સારી રીતે હા તો ઓળખું. ત્યાં એને તમે કીધું તું કે મેં તમારી પાછળ મેલડીમાં મૂક્યા છે? ના ભાઈ ના. એનું કોણ ઓલી હોય? મેં કીધું જ નથી એવું કોઈને. ઈ મને કહે છે કે અમારી, અને એને ઈ બિચારા એટલા બી ગયા છે કે એની વાત પૂછો માં. તમને તકલીફ ક્યાં છે કયો ને મારા ભાઈ? મને ભાઈ કઈ તકલીફ નથી. તો પછી હું કેમ એને હેરાન કરો છો? હું શું લો હેરાન કરું ભાઈ? તો કે આમ તો થોડું ઈ બેન મને મારી પાસે તમારી ફરિયાદ કરી છે. હા પણ હું મારે ને હેરાન કરવાનો કોઈ મિનિંગ જ નથી ભાઈ. અને અમારે તો આજકાલ કરતા 5 વર્ષથી યાર કોઈ બોલો ચાલો કોઈ વાંચતો નથી ભાઈ. આ બેને મને અત્યારે ફોન કરીને તમારા વિશે વાત કરી, બરાબર, કે તમે એને હેરાન કરો છો, તમે એની પાછળ મેલડીમાં મૂક્યા છે, તમારે કઈક એનું ઘર ઓલું ઘર તમારે કઈક નામે કરાવવું છે, એ બધું શું છે? ઓલો મકાન નો શું વહીવટ શું છે મકાન નો? એ વસંતભાઈ એક કામ કરો, અત્યારે હું અહીંયા બહાર છું, થોડોક ટ્રાફિકમાં હું તમને હમણાં કલાક પછી રિંગ કરું સામી. હા વાંધો નહીં, કરો મારા ભાઈ. હો ભાઈ. હા ભાઈ. હાલ વસંતભાઈ થઈ ગયા ફ્રી ભાઈ? હા બોલો. હાલો હાલો. હા બોલો. એક ઓલા કરીમભાઈ વાત કરી કહું? હા કરીમભાઈ વાત કરી ને. શું કીધું? ઈ ભાઈ તો એવું કહે છે કે મેં એવું કઈ કર્યું નથી, અમે તો એને બોલાવતાય નથી. કર્યું છે ભાઈ, મારી આગળ રેકોર્ડિંગ હતું એનું. હા પણ હવે આ 1 મહિના જેવું થયું ને તો રેકોર્ડિંગ નીકળી ગયું છે એનું. પણ હવે એને મને એવું કીધું છે કે હું
એને બોલાવતોય નથી ને અમે તો ઘણા ટાઈમથી નથી બોલાવતા ને મેં એવું કઈ કર્યું નથી ને મને એવું કઈ આવડતું નથી ને છતાં એને મને એવું કીધું છે કે હું ટ્રાફિકમાં છું, કલાકમાં ફોન કરું, એનો ફોન આવે છે કે નહીં જોઈ. હા ધનાભાઈ ભુવા પાસે કરાવે છે અને રાત્રે 12 વાગ્યા પછી સ્મશાનમાં જઈને બકરા કરે છે. ધનાભાઈ ભુવા આગળ હે ને? હા હા, બસ સ્ટેન્ડ ની કાંઈ વાંધો પાછળ નહીં. મિલન ટોકીજ પાસે રહીએ છે. મને ફોન આવી જાય ને તો હું વાત કરી, નકર પછી હવે ઈ લગભગ તો કાંઈ તમને હેરાન નહીં કરે ને છતાંય કાંઈ કરે તો મને પાછો એકવાર ફોન કરજો. એ હા બાપા. હા.